તારા નામની સુંદરીઓની તારા નામની સુંદરીઓની એક બીજો ગન ભટકે છે એક બીજો ગન ભટકે છે તારા નામને ચુંદડે ઓઢે તારા નામને ચુંદડે ઓઢે એક બીજો ગણ ભટકે છે એક બીજો ગણ ભટકે છે કોઈ કહે રાધા કોઈ કહે મીરા કોઈ કહે રાધા કોઈ કહે મીરા કાના સંગ નામ જોડે છે તારા નામની સુંદરીઓની તારા નામની સુંદરીઓની એક બીજો ગાન ભટકે છે એક બીજો ગાન ભટકે છે કોઈ કહે રાધા કોઈ કહે મીરા કોઈ કહે રાધા કોઈ કહે મીરા કાના સંગ નામ જોડે છે તારા નામને ચુંદડે ઓઢે એક બીજો ગાણ ભટકે છે એક બીજો ગાણ ભટકે એવા અમારે કે નારી તું નારાયણી નારી રતનની ખાણ નારીથી નર નિપજે ધ્રુવ ને પ્રહલાદ આવો કલાકાર જાંબાજ કલાકાર અમારો મેણસીભાઈ શેતાનો અમરાપુર હાલ ઉપલેટા ગોરા મિત્રો જોયા છે ઘણા આવો જાંબાજ કલાકાર કે જ્યાં ગોરાની દુનિયાની અંદર ફર્સ્ટ નંબરનો કલાકાર આજે આપણી સમક્ષ તો આવા કલાકાર મિત્રો આજ અનેરા ઉત્સવ નિમિત્તે નહીં અમારે પરિવારે એવું મળ્યો છે હાસલિયા પરિવાર મિત્રો ને ઈ જ આંગણે આવા કલાકારને અમારે રામ ભરોસે બહેનોમાંથી 200 રૂપિયા બક્ષિસ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપો સુરે સુર આજનો ચાંદલિયો મને લાગે બહુ આલો આજનો ચાંદલિયો મને લાગે બહુ આલો કઈ દવી સૂરજને કે ઉગે નહીં ઢાલો કઈ દવી સૂરજને કે ઉગે નહીં ઢાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ આલો આજનો ચાંદલિયો મને લાગે બહુ આલો કઈ દો સૂરજને કે ઉગે ને જાલો તારા નામનો સળો એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો તારા નામનો જડે એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો આજી મારે આજી મારે આજી મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કઈ દવી સૂરજને કે ઉગે નહીં ઠાલો કઈ દવી સૂરજને કે ઉગે નહીં ઠાલો આ પરેશભાઈ આવે જો આ
છોડશે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી હે રે કાયુનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે ભલે ભલે મોજીલો ડાયરો ભલે હા તાલી પાડો ભૂરા તાલી હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોપ મારે હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોપ મારે હે સજી છોડ રે શણગાર મેલી દીવડા કેરી હાર સજી છોડ શણગાર મેલી દીવડા કેરી હાર માએ ગરબો હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોપ મારે ભાઈ ભાઈ પરેશભાઈ મનોરથી મેમરી હાવ બગડી ગયો પરેશભાઈ મનોરથી ઘણા રૂપિયા ને કલાકારની કદર કે જે કાચના ગ્લાસથી શીશા સુધી આવો જાંબાજ કલાકાર હોય અને મનોરથી અમારે પરેશભાઈ હાંસલિયા 500 રૂપિયા કલાકારને બક્ષિસને આપે છે ને એ અમારે બાપુ એટલે આપો એમાં સુરમાં સુર એક તો સંત દેખીને મન કરીએ જપતન માવીએ સી એક ગુના તો ક્યા કરે આ લાખો ગુના કરે બક્ષીસ હે લાખો ગુના કરે બક્ષીસ તો સંત સપૂત ને તુંબડા ત્રણેયનો સ્વભાવ જોને તારે પણ ડૂબાડે નહીં તારે પણ ડૂબાડે નહીં આખિર તો સંત બીજો પ્યોને પલળે નહીં ઉગજાય અને ઊંચ નીચ ઘેર જોને અવતરે આખિર સંતના સંગ આવો ગરબો હવે અમારા બાપુ તરફથી 500 રૂપિયા કલાકારને બક્ષિસને મળે છે પછી તો ક્યાં ભાઈ હાલો
ઉસાયો સારે મારી તારા ડોંગરા રે લોલ. ઊંચા ઊંચા રે માડી તારા ડોંગરા રે લો. એ ડુંગરમાં ટવકે ઝીણા મોર ગરબે રંબા આવજો રે લોલ. એ ડુંગરા માટો કે જીણા મોર ગરબે રમવા આવજો રે લો. પેલી કંકોતરી રે સીધા સરા મોકલો રે લોલ. પેલે ગંગોત્રી રે સિદ્ધસર મોકલો રે લો. ભાઈ પરેશભાઈ બેઠા નહીં હમણાં મનોરથી સખાની કદર થઈ હો. હા ઘેર તો નથી થઈ પણ અહીં પરેશભાઈ હા ને ઈ પરિવાર હાંસલિયા પરિવાર ઓ તો અલૌકિક મનોરથ મોજની મોજ મળી છે મિત્રો. પરેશભાઈ હાંસલિયા મનોરથી સુખાનજીની કદર કરી 55 રૂપિયા વાહ એ ફુવા. મનોરથી પરિવાર આ તો ધરાવીને ધાનના નીપજે કુળવીને માળું ન હોય જેસલ જખરો નીપજે જેના માવતર હોથલ પદમણી હોય. આજ એવું ધરાનું ધાન મિત્રો મળ્યું છે, એવો હાંસલિયા પરિવાર મળ્યો છે. એક એકની કલાની કદર થતી હોય એવા અમારા સુખાનજી રાધે કાન ગોપીના મંડળના સુખાનજીની કદર 555 રૂપિયાની થાય છે મિત્રો. તાલીઓથી વધાવી લેજો વાલા. હે કાવતરા થાળે મળવામાં માઠપ કરે કામ પાથરે પ્રાણી તો હાસુ હરટિયો પડે. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને સખી હાલો ને જઈએ કે આજ અમારે હાંસલિયા પરિવારને આંગણે મિત્રો વર્ષે કંચન મેં એવું કે મોઢે બોલું માં મને હસી નાનપણ સાંભળે મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. એવા અમારા પરેશભાઈ તરફથી એવું પદ આપણે સમક્ષ રજૂ કરવાનું છે ને ગૌલોકવાસી આત્માને મોક્ષ મળે એવું પદ મારા ઘટમાં બિરાજતા અપોદા ભાઈ ખુલી જાહે નામ લ્યો. અરે પીળા પીતાંબર સો અને ઊંચો સો હે હાથ કાફી એ વલ્લભ સુત સેવા કરે આ તો શોભી રહ્યા શ્રીનાથ. વલ્લભ સુત સેવા કરે આ તો શોભી રહ્યા શ્રીનાથ. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
સીતાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનનું છે ગોકુલ વનિરાવન મારું મનનું છે ગોકુળ વૃંદાવન મારા તનના ગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે મહાપ્રભુજી મારી આંખો નીચે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગીરધારી રે ધારી મારું તન મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મોરારી મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા એ તો વલ્લભ પ્રભુજીના દીધા રે દર્શન મારું મોહી લીધું મન મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી
આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે એ આવો જીવનમાં લાવો જો ને કદી ના મળે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે એ આવો જીવનમાં લાવો જો ને કદી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે વારે વારે માનવ દેહ કદી ના મળે રોલ કરે રોલ કરે ચોરાસીનો મારો રે ફળે મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા અંત સમય ગેરી સુનો રે અરજી એ મારી અંતર સમય કેરી સુનો રે અરજી. લેજો ત્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે કરે એ જો શ્રીજી બાબા શરણોમાં દયા રે કરી જો ત્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે કરે એ જો શ્રીજી બાબા શરણોમાં દયા રે કરી મને તેડા મને તેડા રે યમ તેરા કદી ના આવે મારો નાથ બોલાવે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી બોલો શ્રીનાથજી બોલો એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કિયા કિયા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જ્યાં જ્યાં આવેલા હરિ ઓમ એ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસૈયાએ દીઠેલા હરિ ઓમ એ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયાલાલ ના નર ના એ કોઈ એ રાધાને 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 એ રાધાને કોઈ એ રાધાને સમજાવો એની રાહ જોવે છે ગિરધારી ગિરધારી ગિર. કોઈ રાધાને સમજાવો એની રાહ જોવે ગિરધારી સુનો લાગે સુનો લાગે
ગિરધારી કોઈ રાધાને હમ ગાવો રે ની રાજુએ ગિરધારી રાધાને જોવે ગિરધારી કોઈ રાધાને હમ ગાવો રે ની રાજુએ રાધા વિનાનો આ ભગવાન રાધા વિનાનો હે સખા આજે રાધા વિના મારા બંશીના સુર પણ રાધા વિના સુર હમારો અવાજ બે સુર રાધા વિના સુર હમારો વાગે છે બસુરો મારા સંદેશાલો રાહ જોવે ગિરધારી મારા સંદેશા કોઈ સંદેશા લઈ આવો રે ની રાજુએ ગિરધારી એ રાધાને આ ભગવાન કોઈ રાધાને સમજાવો એની રાહ જોવે ગિરધારી કોઈ રાધાને ગાવો રે ની રાજુએ ગિરધારી આવી રખેલો આવી ઠેલો આ ભગવાન બોલી રાધા કે મારી સાણી આવી રખેલો થેલો આ રાધા કેમ આવી રખેલો આવી ઠેલો બોલી રાધા કે મારી સાણી આવી રખેલો થેલો આ રાધા કેમ રાણી રાધાને તેડી લાવો એની રાહ જોવે ગિરધારી રાધાને તેડી આવો રે રાજુએ ગિરધારી રાધાને રાધાને હો રાધાને રાધાને ઓ રાધાને એ રાધા સખા આજે આપણે આપણી ગયાઓને લઈ
આવા વંડાવંદર ચરવા માટે આવ્યા હતા. એ ગોપીજનોને બોલાવી રાસની રમઝટ બોલાવી કે આપણે એની પણ ખબર નહીં કે આપણી ગયાનું શું થયું હશે, માટે હલો હોય જઈએ અને આપણી સર્વે ગયાઓની પાછી વાળીએ છે. હા ભગવાન હા મારે તમારે ભેગું નથી રહેવું. કેમ? આજથી તમારે ને અમારે નોતરણ વ્યવહાર બંધ ને હાગમટાનું બાન પામે કાંઈક શું થઈ ગયું છે? હા જે થવાનું હતું થઈ ગયું. જો આ ફુવા બેઠા ને ભેગો હાથી રહી જાય પણ તમારે ભેગું નથી રહેવું. પાકું જ કરી લીધું. પાકું એ કે હવે નહીં મેળવે. એ સગા હા પપ્પાને મને જણાવ કે પેલા તકલીફ શું પડી તને? અરે વાલા તમારે હવારથી હાન સુધી રાસલીલા રમી, હા અમારે ગાયું સારવી. હા હા અટાણે કેટલા વાગ્યા અમને ભૂખ ન લાગી હોય. અચ્છા અચ્છા એટલે ભૂખ લાગી એમ. તો હાલો હવે આપણું ભાતું છોડો એટલે આપણે આરોગી લઈશ કે હું આરોગી લઈ. કેમ? માર બાકી આજ આખું ઘર 11 દિવસે થી ભગવાન ભેગો ખાઈ લે છે. તને તો ખબર છે કે આજ ઉતાવળથી ઘરેથી નીકળ્યો ને એમાં મારું ભાતું તો ત્યાં ને ત્યાં રહી ગયું છે. તો શું કરશું વાલા? હાલને આપણે ગયાનું દૂધ પી લેશું. રેવા દઈએ. કેમ? કાલ દવાખાને ગયો ને તો ડોક્ટર મને કે તમારે ઉજાગરા વધી ગયા ને બ્લડ ની અંદર કમરાની અસર છે, એટલે દૂધ પાસે જતા નહીં નકર ઠરી જાઓ. તો બીજું તો શું થાય છે? તો શું કરશું વાલા? અરે હા સખા તને બીજી કઈ ખબર છે? ના વાલા સખા આપણા ગોકુળના મયારા છે ને એમનો બધો મહિમા ખલ લઈ અને આજ માર્ગથી મથુરા મય વેચવા માટે જાય છે. એ ગોપીજનો આપણા બાલ સકાલે કવા બાળ ગોળોને થોડું ઘણું પણ મય માખણ ખરવતી નથી અને જઈ બધું મથુરા વેચી આવે છે. માટે એ ગોપીજનો પાસે રોજિંદા આપણે દાન રૂપે મય માખણ વસૂલ કરી છે અને આપણા સર્વે સખાઓને આરોગાવે છે. આપણે પણ સાથે આરોગી લેશું. એમ કે આ તમારી એમ સલાહ લીધા જેવી. હા સખા. કારણ કે કનૈયાનું કયું કરીએ ને તો ભૂખા ન રહી પણ ભંગાઈ જાય. કેમ સખા? એટલે આ ગોકુળના મૈયારા હા મથુરા મય વેસવા જાય બરાબર. એ અહીંથી નીકળે હા અને હું અહીં ઉભો રહું. બરાબર છે. કેમ હું માનતા નો છું? આમાં પણ એવી કઈ વાત જ નથી આવી હું સખા. મારી માને એક જ છું. પણ આમાં એવી કઈ વાત જ નથી આવી. વાત એટલે વાલા એમાં એક પ્રભાવતી છે ને ઠીકા ભેગો હા કાઢ નાખે મય લેવા જઈએ તો. આપણે શા માટેની સામે રકઝક કરવી જોઈએ? ભગવાન રક્ષક કર્યા ના મય આપણને આપી દે. જો વિવેકથી માંગવામાં આવે ને સખા તો બધું ગોરસ મળી જાય. આ બેઠા એમાં કોકને પૂછો શું? અટાણે વિવેકથી ઘરમાં સા નત કરી દેતા ન્યાય વડકા નાખવા પડે. અમે તારું તો ઘરમાં હાલે છે સખા. તમને કીધું મારું નથી હાલતું. અહીંયા બધા એક જ વાત કરતા તમારો સખો ભલે ગમે એટલા ઉભરા કાઢતો એનું કઈ ઘરમાં બહુ નથી હાલતું. ભગવાન આમાંથી હજી મારે ઘેર કોઈ પીગ્યું નથી. તો મનસુખભાઈ વાત કરતા પૂછી લે. મનસુખભાઈ તો મારી હારે જ છે. હમણાં સારું થઈ ગયું જાત્રા કરીએ વાત બધે ઉતાણી જ હોય. તમે આજ તમારી ગાડી મારે ઘેર જઈને આવો. હા. હું આમ ફરી આમ જઈને પડકારો કરું પાણીની ડોલ ભરીને મૂકી દે. બરાબર. ફટ દેખાડી મૂકી દે. હા. આની કો પાણીનું સબલું બરાબર. કાંઠા સુધી ભરી દે. હા હા આની કો પાટલો. બરાબર. ભગવાન પાટલામાં પાયો ન હોય ને તો એટલે પાણો મેલીને પાટલો મેલી દે. મને તો બધી તારી ખબર છે ને સખા. આની કો હાબુ પાવડર રાખ ઢગલો. હા. આની કો હાનના ઠામ ઢગલો. આ બધું ક્યારે? ઠામ ઉટકા બેહુ ત્યારે. આમ જો અહીંયા જો. ભલે દાંત કાઢે તમને શું ખબર છે? કેમ? આપણે ના આવ્યા હા હા સમાજે જમીન બધા નીકળી. બરાબર છે. ઓનીકોના ખૂણા પાસે આઈના 2-3 વડીલો નવયુવાનો વાતો કરતા. શું વાતું કરતા હતા? આ વડીલો હતા ને નવયુવાનને સમજાવતા હતા. તે એમ જ હોય ને સખા એમાં. શું કહેતા ખબર છે? હા કે હાલ એ શું નીકળ્યા હા હોય એવું રોડવી લેવાય. બરાબર છે. બાપ નથી થાતા. તે વૈશ્વમાં તે કાકા નીકળી નવયુવાન શું કે શું? આ મારું નથી જોતો ઈ કે હા 70 વર્ષે ડેલો બંધ કરીને ડોરે પાણીએ હું ઠામ વિસરું ને તાજે પાણીએ તારે કાકી વિસરે. એટલે અરે વાલા ઉતારી તો ઘેર ઘેર હું કહું છું બીજા નથી કેતા એટલો જ ફેર. જો તારે મય માખણે આરોગ હોય ને સખા તો ઊભું તો થાય જ પડશે. એમ કરો ને ભગવાન. શું? આજ તો તમે ઉભા રહ્યો. કેમ તારે ભૂખ્યા રહેવું અરે લાગે? વાલા તમે શું પછી ક્યાં વાત આવે? પણ સખા એ ગોપીજનો મને જરા પણ એ જોઈ જશે ને તો આ માર્ગ બદલી અને કોઈ અન્ય માર્ગથી વિજાશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે સખા. દુઃખ ન લગાડો તો એક વાત કર. એમાં તારી વાત તો મને શું દુઃખ લાગે સખા? ભગવાન જો આપણને જોઈને કોઈ માણસ કેળા બદલાવી નાખતું હોય હા ને એવી આપણી શાખા સમરા કાઢી ગઈ હોય એટલે તો આ ધંધા બંધ કરી દેવાય. એટલે તારે કહેવાનું શું આ છે? મય લૂંટવાનું બંધ કરી દેવાય. પણ સખા એ ગોપીજન હમણાં હલકા ટૂંકા લઈને આવે અહીં હમણાં તટ કિનારે ઉતાર ચઢાવ કરવામાં કદાચ ટૂંકા ફૂટી જાય
તો એમાં મારો શું વાંક છે સખા? અમારે ઘેર કેમ ના આવે? એ વાત જ મને સમજાતી હા. નથી સખા. બાકી કઈ મારે મય માખણની કમી નથી સખા. મારી ઘરે તો 9 લાખ ધેનું દુજે મૈયા યશોદા મને વાલ કરી કરીને મય માખણ ખવડાવે સખા કે થોડુંક ખાઈ લે લાલા, થોડુંક ખાઈ લે. જ્યાં સુધી મારા બાલ સખા આવા બાળ ગોળો ભીખા હોય ને સખા ત્યાં સુધી મય માખણ મને ભાવતું નથી. કદાચ મારા સખાઓ માટે મારે ચોરી કરવી પડે, લૂંટ કરવી પડે ને સખા એ વાત મને મંજૂર છે, પણ એકલા મય માખણ ખાવું મંજૂર નથી. વાહ મોટા ખોયડાના સોરડા વાહ. અરે કનૈયા ખવડાવીને વાતું ન કરાય કે હું મારા બાલ સખા હાટું કરું. સખા જે સત્ય હોય ને તો ગમે તે કેવું પડે. સત્ય હોય બરોબર છે ભગવાન. અને તમારે ઘરે જો 9 લાખ ધેનું દોવા દેતી હોય, હા માં યશોદા તમને વાલથી ને પ્રેમથી કહેતા હોય હા, હા. કે ખાઈ લે લાલા, ખાઈ લે લાલા. બરાબર છે. અમારી ઘેરે 15-20 ગાયો દોવા દે એમ ને અમારી મૈયા છે ને ઈ અમને વાલથી ખવડાવે. અમે કઈ લોન ઉપર નથી વાત. તો પછી તારી મૈયા તને ભાતો કેમ નથી આપતી સખા? તમારો પ્રતાપ. તો મારો પ્રતાપ સખા. કોઈની ઘેર મહિના શીખલાઈ રેવા દીધા. આ બધું કરવું પડતું હોય સખા. મને ભગવાન એક તો આ તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા? ભગવાન આપણા ગોકુળની અંદર મોટામાં મોટું ધન હોય તો ગૌધન. બરાબર. અવળું ગોકુળની અંદર મોટું ગૌધન હોય હા તો મહીનું ઉત્પાદન મોટું થાય કે ન થાય? કેમ ના થાય સખા? તો આવડું મહીનું મોટું ઉત્પાદન થતું હોય હા અને ગોકુળના મયારા વધતું મય મથુરામાં વેચી હા હા 2-5 રૂપિયા કમાતા હોય, બરાબર. તમને વાંધો હું? એનો મને કઈ વાંધો નથી સખા, પણ તને જે વાતની બરાબર જાણ નથી. કારણ કે આપણું ગોકુળનું ગોરસ જ્યારે લઈ મથુરા અંદર ગોપીજનો વેચવા જાય ને સખા ત્યાં કોઈ મય ખરીદતું નથી. ત્યાં તો બધું કંસમાં માયકી સાથે લઈ લે અને એમના મલોને ખવડાવી સખા એવા મજબૂત ગણાવી આપણા ગોકુંદર મોકલી એવો ઉત્પાત મચાવે કે ગોકુંદર એવું મુશ્કેલ થઈ જાય. જો ઉત્પાતને આપણે રોકવો ને સખા તો આપણે પણ આપણા બાલ સખાવા બાળગોળોની મય માખણ આરોગાવી એની સામે ટક્કર લેવી પડશે સખા. આ વાત મને ગમી હો ભગવાન. હા અમારા છોકરા ખાધેલ પીધેલ હોય બરાબર અને બપોરે બજારે વૈયા ગયા હોય તો રોઈને આવે નહીં. બરાબર છે. શા માટે વાળા મય લૂંટાતું હોય તો ગમે ત્યાં ઉભો છો, બીજી વાત ના આવે. તમે આવશો ને તું બોલાવીને હું નવું કદી બની શકે? કાલ પડકારા કર્યા હતા કઈ જગ્યાએ? આ જુનાગઢ મારુતિ શોરૂમમાં. ત્યાં મારી શું જરૂર પડી ગઈ? અહીંયા આવીને મેં પરેશભાઈ ને બધાને પૂછ્યું હા હા હું કા મારુતિ ને આ બધું ઠપકાર્યું ક્યાંથી? બરાબર છે. તો મને કે ઈ તો અમને કનૈયે દીધી. હા હા મને થયું કનૈયા ભેગો તો દિને રાત રખડું એક નહીં લઈ ગયા. હજી તારો સમય નથી આવ્યો અરે સકા. સમય ભલે ભગવાન અમે આખું ઘર ધક્કા મારશું પણ એવી તો એવી લઈ ગયો ને. સમય વગર કઈ થતું જ નથી સકા. તો નહીં મેળવે. ના હજી વાલા એક મોટામાં મોટી તકલીફ આવી. અરે વળી પાછી વળી શું તકલીફ આવી ગઈ? તકલીફમાં વાલા એવું આવ્યું કે હમણાં મેં તમારો આખો ઇતિહાસ વાંચ્યો. એમ એમાં શું વાંચી લીધું? તમારા ઇતિહાસની અંદર એવું લખેલ હતું કેવું? કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો હા હા ઈ બધાયનો ભૂહણિયો વરી ગયો. ત્યાંથી જ ગોટાળો ચાલુ કર્યો સકા. એનો ઉધાર થઈ ગયો એવું લખેલું છે. એટલે તમે ઉધાર કર્યો. કેમ નહીં? એક ના નામ દો. બતાવો. જુનાગઢની અંદર નરસિંહ મહેતાએ તમારા પર ભરોહો કર્યો. હા હા તમે વાલા એને શું દીધું? એનો પણ ઉધાર થઈ ગયો સકા. કેદી કર્યો? એનો સમય એવો ત્યારે મરવા ટાણે કર્યો ત્યાં સુધી નાચ બાઈને રાખ્યો. સખા આપણે જો કઈક મેળવવું હોય તો કઈક ગુમાવવું તો પડે ને સખા. અરે વાલા ઈ વાત ઠીક છે, જવા દ્યો. આ પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામા હા હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને ભેગો ભણવા વાળો, બરાબર. કનૈયાને લાકડાની ભારી લેવી હોય તો પોતાને ખંભે લેવા વાળો, હા હા કનૈયાના પગ ઉઘાડા દેખી જાય તો કેડિયું કરવા વાળો. બરાબર. અરે લાલા સપટી ડારિયામાં ધોતિયું ન રહેવા દીધું. સખા તો તું પણ બરાબર એ વાત સમજી લે કે જે કોઈ જેવું કર્મ કરે ને સખા એનું ફળ તો એને ભોગવવું જ. કારણ કે કર્મને આધીન બધા બંધાયેલા સખા. તું હે કે હું કર્મ તો કર્મનું કામ કરવાનું છે સખા. ભગવાન તમે કર્મ કરીને મને ક્યાંય બાયણે નીકળવા નથી દેતા હો. એક સીધી ને સાદી વાત કર. બતાવો. એક ભાણે જમાડીએ હા 100 બ્રાહ્મણ નું પુણ્ય મળે. કેમ ના મળે? લાલા ભાણે જડાય નથી મળ્યા. એટલે કૌરવ ને પાંડવો ફઈના દીકરા કહેવાય. કેવાય. ઈ નાતે ભાણે જ કહેવાય. હા હા કૌરવ ને તમે કીધું તું શું? કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા હા આવ્યા હતા. બરાબર. હોયે હોના નામ કૂપનમાં જ કાઢી નાખ્યા. સખા એના તેવા કર્મ હતા કે એનું ફળ મારે ત્યાં ને ત્યાં દેવું પડ્યું.
આ બધી યાદીમાં તારું ક્યાંય નામ નથી સખા? અરે વાલા હું નરસિંહ મહેતાય નથી ને સુદામો થવાનોય નથી. તો પછી ડરવાનું ન અરે થાય. જેની માથે ત્રિલોકનો નાથ હોય ત્યાં બીજી વાત ના આવે. મય લુકડું લુકડપ. તું ही नाम धारण करे उसका दारू निवारण निवारण करेगा. ए दिया दूध मांगो खबर है प्रभु को समरना पड़ेगा. मोरिया तो गोकुड़िया गामनी गोवालो. आवले मथुरा मई वेसवान जाय. पण रे आगा આ કાનજી ફરી વળ્યા. એ એના ઝઘડા યોધો સખા. સખા સખા તો તું પણ કાન ખોલીને સાંભળી લે. અમે કોણ છે અને ક્યાંના છે? હા એ અરે આહી રમારી અને બરસાનાય મારું ગામ પણ ભખો પાણી હું શું બેટડી અરે ગોકુળ ગોકુળિયો હવે તમારું હમને ગમતું નથી પરેશભાઈ. અને વળી જમના લાગે ખરી ખરી જે પણ વાલાની 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 વાલા મારા વાલા આહા જોને હાય રે વે અરે તને સિદ્ધને કરાયવા સાંભળા. હું તો જેલમાં જન્મ્યો. એટલે તમારે કેવાનું છે ભગવાન? એ સગા આ તો ગોકુળ ગામની બધી ગોવાલની અને રાજ મથુરા ને મહિને જવાન જાય. અરે ભગવાન એ તો અમારો ધંધો છે એમાં તમને આ દેખાય જેની. અરે ખાઈની વાત નથી ગોપીજનો. તમને વાત તો બરાબર ખ્યાલ નહીં હોય. પણ અહીંથી જે કોઈ નીકળે અરે એમાં લાગે હમારા દામ. મોટે આહીર કુળમાં ઉછરો બરાબર છે સખી. અને તેથી હમીર ન થયા. બરાબર છે.
તારો દીકરો રે ઓરે રે જદી કૃષ્ણે હાથે કપા બંધ કરો ને કઈ ના ફટાફટી બોલાવો વગાડો વાળા એ પાછા સાધુ બ્રાહ્મણ જ છે આમાં ને મારો તપ કોક દી ભંગ થાય ને અને આ તમને કહું 2 રૂપિયાનું મય વેચવા વાળ્યું અને તમે એટલા ઉફાણે આવ્યા અને ભેળસેળ કરે દિને રાત આ મયમાં માખણમાં હે એ સખા ભેળસેળ થયા તમે એના લુગડા જુઓ ને આપણે કને આવા લેવાતા આ હંડાઈ ડગાના પાણી છે પાણી અમારા ભેરસેળ વાળું અમારું મય હોય તો કોઈના રસ્તા ન રોકાય અમારે રસ્તા રોકવા પડે ને વા ઓલા છોકરા કંસ મામાના ને કેટલાને ભરાણી થઈ ગયા ખાઈ ખાઈ ઈ તો એનો પ્રશ્ન છે ને અને પાછું તમે ઉફાણે આવ્યો તમારો ભગવાન આમ ઓલું આમ નંદ બાવા નેહળે આમ તો પછી હવારના પોરમાં હું કામ ત્યાં મોઢા ફટક્યું એ તો અમારો ધંધો છે નહીં ધંધો એટલે તમારે થઈ હોય તે અમારા ભગવાનની જ વાતો કરતી હોય આમ છે ને આમ છે ને ઓના નેહળે મોટો થયો ને ઓના નેહળે મોટો તો થયો ને બરાબર જ છે ને નહીં તમે એમ કે હાવ મેં ખાલ ખોલ ના સાંભળતા એ સખા સકાય બોલતી રીતે નહીં કહી દો માવતરને જેલમાં રાખી અને નંદ બાબા ન્યા દુબાકા ઇન્યેસ કર્યા બાકા અહીંયા આવ્યા હુકમે નકર તમે રેતી હતી દાણા વિનાની બધી અટાણે ફરતી હોય એટલે આવો ને હોશિયારી કરે તમારો ભગવાન નામને તમારો તો તમે પણ મયારા સાંભળી લ્યો અમારો ભગવાન હું શું છે તમારો ભગવાન તારે કહેવાનું શું થાય બોલે રાધાજી તમે સાંભળો ગોકુળ ગામનો ગોવાળિયો અને મથુરા મોતું માણવા જાય પણ રે તમે આ તો સીન ને સાથે તમાદર નગર ચમચમાટ બેહુલી અખંડ નટ થાય 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 ઓજ બીજેલી ના દાના દલાના દંગલાટ દંગલનો ખંડરાટ થાય 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 પરેશભાઈ થાય થાય આજ માધવને મળવાના હૈયા ના દરવાના તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની તેરો બિગડ ગયો રે નંદલાલ ગયો રે યશોદાને તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની તેરો બિગડ ગયો રે નંદલાલ ગયો રે યશોદાને तेरे कन्हैया मेरी मटकी रे फोड़ी तेरे कन्हैया मेरी मटकी रे फोड़े तेरे कन्हैया मेरी मटकी रे फोड़ी तेरे कन्हैया मेरी मटकी रे फोड़े दान बाण दान बाण दान बाण लुटी लुटी खाय आयो रे माता यशोदा दी दान बाण लुटी लुटी खाय गयो रे यशोदाने હે ગોપી અની સંગે અમે કાનુડો हे गोपी अनि संगे रमे
सब गोपियों के साथ अपनी राधा जी के साथ सब गोपियों के साथ अपने राधा जी के साथ कानूरा लीला रे महान कमल कर कानूनो कनुड़ा नीला रे महान कमल गारो कानूनो मारी तारा खाना ने आवी सुदेव से हे मारी तारा काना ने आवी सीते थे मटका तो फोड़ी फोड़ी जाए कमल कर कानूनो हे कनुड़ा नीला रे महान कमल गारो हो महाराज આ કેની ગરીબડા બની ઠણીને બધાય अरे सुखनजी महाराज हमें गोकुलना मयारा અને મથુરા અમારું ગોરસેસવા જાય છે જીએસટી ભરો કે નથી ભરતી ભરતા જ હોય ને સર તમારે ના લાગે જીએસટી ના ભરો તમે અમારે ના લાગે ને એટલે હાસી વાત છે આમાં તમારે નહીં લાગતું ના આ બધી વેસવા જાવ હા મહારાજ ઈ તો તમે તો મોટું ખોયડું રહ્યું ઈ તો બરોબર છે આ હે? આ છોકરી એ વેચવા આવે છે કેમ તે દેરાણી લાગે હા કા કેમ તમને કે બીજું લાગે કયો તાર દે ઓલો ત્રાહી આંખું વાળો છે હા હારો બાડીઓ ભણેલા પણ સારી છોકરી મળી હોય ને મહારાજીના લેખ હોય ને કિસ્મત હોય નકર તાર દેર મારા સામું જોતો હોય ને લાગે તારા સામું જોવે એવું કા હા હા કેવી ધરસા જેવી છોકરી મળી ગઈ એટલે આમ કાયદેસર જ છે ને તમે આઈના છે ભણેલ ગણેલ લાગે કા હા મહારાજ બીકોમ ભણેલ છે એમ હા ત્યાં તમારા ધંધે વરગાડી દીધી મહારાજ અમારો ધંધો તો એને શીખવાડવો પડે કે ના આ ઈ મને કહેતા હતી કે આ છોકરી પ્રવાસમાં આમ ગયા તા ને હા હા ઈ સાહેબે ગુલ્ફી ખાવાની ના પાડી દીધી આની ખિસ્સામાં નાખી દીધી ગુલ્ફી. એટલે આ બધી નોકનોક્યું વેચો મથુરામાં કે મહારાજ અલગ અલગ શેરીમાં એમ હા હા તું વેચવા માંડી હા મહારાજ ખાવ ને થોડું ઘરમાં બિસાડા આ તો વધેલું વેચવા જાય છે એમ હા ત્યાં હીણ મોરા છે ને બધા એ લોકો એને ઘરેથી છે ને સાસુબાના ઉપાડો બહુ છે એમ હા એટલે ઢળ્યો એટલે હું વાહિંદા ના કરવા હોય નકર અમારે તો હું કોથરામાં બેહાડીને ઢહળે એને આમ ઢળ્યો કઈ એ ના હોય અમાર જા મૂકો છે ને એને ઢળ્યો તો એને ઢળ્યો તો અમદાવાદ થી છે જુનાગઢ સુધી એને ઢળ્યો કહેવાય તમે મય વેસો મથુરામાં જાઓ ને હા હા તમે આ કેદીના મય વેસો તમને કોઈ દી મગજમાં કઈ આવ્યું શું મહારાજ અરે શું મહારાજ હું આ કંસ મામો આપણું મયના મળને ખવડાવે સુખનજી મહારાજ મેં તો હંમેશા મલુને જ ખવડાવે અરે ખાઈને થાહે તગડા જેવા તમે તો મારા મનની વાત કરી દીધી જો મેં હંમેશા મલો ખાશે તો આપણા રાજ્યનું સંરક્ષણ કરી શકશે તેના કરતા મારો ભાઈ બિસાડો હીણ મોરો છે તે એને ખવડાવી ને હવે શું હવે તારા ભાઈની વાત કરે તારો ભાઈ છે હાવ હાડુડો અરે હાથું લોહી તો આંબા મોરી ફેરવીને ખવડાય નાગરવેલના પાન નાખીને ખવડાય બિસાડાને ખેતરુના વાયા બુરાવીને કાઢી નાખ્યો શેરડી સોતાન જેમ નહીં મહેનત કરતી હોય નહીં મહેનત હું મારો ભાઈ ખાધલ પીધલ છે ને હા હા તો 10-15 વર્ષ આવા લીલા પીરા પહેરવા થાય ને કે ફરજો ગંગા સ્વરૂપમાં ના હો મહારાજ અને કંસ મામાના મલ તગડા થઈને ગોકુળમાં આવશે ને હા તો હા મને ને મારા ભાઈને આમ ડોક મળી નેઠા મેલ દે હા હા પછી બંગડી વિનાની સાંડલા વિનાની લેજો રાહડા ના હો મહારાજ એવું નથી કરું એના કરતા મુય અમારે કનૈયા ગોકુળમાં કેવડી ફેક્ટરી ઠપકારી કેવડી કૃષ્ણા મિલ્ક એન્ડ સટ્ટી પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ આઈ લવ માય કન્ટ્રી આવડો બોટ અરે સુખનજી મહારાજ આ તમારી અંગ્રેજીની વઘાર દીધેલી વાણીમાં અમને મૈયારાને તો કઈ સમજ ના પડી અરે મુય ગુજરાતીમાં દૂધની ડેરી કહેવાય ડેરી સુખનજી મહારાજ જો ગોકુળ ગામમાં દૂધની ડેરી થશે નહીં તો ચાસના ડેરા થશે હા દૂધ મેળવવાનું બંધ કેમ મશીન આવી ગયા કેવા એવા મશીન આવી ગયા કે તમારે દૂધનો હાંડો ભરાય તો હાંડો હા હા હવે ઝીણકા મોઢારી ગાગર ભરાય તો ગાગર હા આવું તને કે મોટો સ્ટીલનો કીટલો ભરાય તો કીટલો
સીધું લઈને ડેરીએ. પણ ત્યાં સિસ્ટમ શું છે? એવી તો સિસ્ટમ કે દૂધનો હાંડો મને આપો ને, હું આમ કરીને આમ રેડું ને હા હા, તા તો એક કોથી દહીં નીકળી જાય, શું વાત કરો છો? એક કોથી માખણ નીકળી જાય, હા હા, એક કોથી ઘી નીકળી જાય, હે, ને હેઠેથી સાઈ. હા હા. અને સુખનજી મહારાજ, આ મારી દેરાણી છે ને, હાવ લોભીના પેટની છે. હા? બે ટીપા પાણી નાખીને આવે તો અરે એમાં સવલતાની સાપુ ને હું એનો કારીગર આમ કે નામ દબું દબું ડબ કરતું પાણી નીકળી જાય. શું વાત કરો અરે છો? તને કઈ ખબર નથી? ના અરે મહારાજ, મુય મારો ભાઈ તો એમાં સભ્ય છે, અંગૂઠો મારેથી મારો પગાર થાય. હવે શું હવે તારા ભાઈની વાત કરે? તારો ભાઈ છે હાવ માવડિયો. સુખનજી મહારાજ, ઘરે આવીને કોઈ દિવસ મને કઈ વાત જ ના કરે. કઈ પૂછે નહીં. એની વાત જ કરો માં. કોઈ દી ક્યાંય વ્યવહારમાં ક્યાંય માથું મારે નહીં. ઈ તો તું આવવા દે તો મારે ને. અને સુખનજી મહારાજ, એ મા દીકરો કઈક ખૂણામાં બેઠા બેઠા ઘુસઘુસ વાતો કરતા હોય. અરે હજી તને કોઈ દી કઈ એની વાત જ જવા દ્યો પછી. તો તને 11 ને દી વેફર નહીં લઈ જતો હોય ને. એ બધી જવા દ્યો વાત મહારાજ. અમારા ઘરની વાત તો તમે. અરે મુય તઈ હું તું 40 વર્ષથી આલી તું હજી વાહિદા કરવા જાવી. કામ તો મહારાજ બધાને કરવું કામ પડે. હું મુય અટાણ સુધી તે સાણા થાપીને મોઢવા જ કર્યા. તમારે બનાવે તો કીજો. ના રે ના, અમારે સોમાહાન કુતરા ભરાય. કા અરે મુય તઈ હું હજી તું ન્યાન ન્યા છું. તો મારે શું કરવું હવે જાતી જિંદગી? અરે મુય અટાણે બાયું ક્યાં પૂગી ગઈ, ક્યાં પૂગી? સેટ બ્યુટી પાર્લર સુધી પૂગી ગઈ. હા હા. અને તું હજી તાવી થાન દાંડલા થગાવીને માથાના મોરા બેવડાવાય. હવે 40 વર્ષ પેલા કઈ જમાનો નતો. અરે નહોતો તો કાઈ નહીં. આ કાલ હવારે હાલી હવે જોતો ખરી લવિંગિયા ફટાકે જેવી વાઈટું વિનાન્યું. હા હા. અમારે અવડી અવડી ગામમાં આવ્યું ને 60 ઇંતરવન ડોહી મને હાલ બદલાવી નાખી. ઈ હાલો મીઠા ચટાક ચટાક. શું વાત કરો? તોય તારે સારું કહેવાય. કે મહારાજ તાર હાહુ તાર કેટલું રાખે કા? હથેળીમાં રાખે. તને કોઈ દી ગાયરું સિવાય કઈ દે? ગાય તો મારે ઘીની નાડ્યું છે. આ તું એકલી પીજા અમને સલાહ ન કરતી. કોક દી કખતરો કરો ને. આ તો બે દેરાણીઓ છે. હા હા. આ બેન બાપાને એવી બધી હરખાઈ છે લી? બાપા ન્યા તો બાંડી બકરી નથી. તો આ ઘરેણા તો હાવ મુજો ને ડોકમાં મથો મજ ભર્યા હાવ. ભૈરા જ હોય ને. કા હમણાં માંથી છૂટું નથી. ક્યાં? જામનગર થી. જામનગર હતી, હા. પછી રાજકોટ હતી. પછી આ રાજકોટ હતી. ત્યાં કેટલે ઠેકાણે હતી? મહારાજ આ 30 વર્ષ છે. હે? અરે બાપનું ઘર ઢાંકીને પડી ગયો ને, ઘર ભરવા હું લેખા લખ્યું ગયું ન્યુ. જો હજી ના હજી નથી રહેવું. તઈ અમારા ઘરના કાલ કહેતા હતા કે આપણા મોટા ખોયડા વાળાની બે વહુ છે ને તો ઘડીએ ઘડીએ લુગડા બદલાવી નીકળે. હવે મને ખબર પડ્યા ને 3 ગામના ટક ભેગા કર્યા. મય વેસવા મથુરમ નહીં જવાય. કેમ મહારાજ? અમાર ઘેરથી નક્કી કરીને જાય. શું? ઘરને કીધું સાંડલો કરજે ઝીણકો, હું જાઉં છું સિત્રાવાડ કાનને ગોપી રમવા. સવારે વેલો આવું ને તો સૂરજ નારાયણ જેવો દાબ જક જયસી ના કૃષ્ણ. એમ? અને जिससे तुम्हारा कन्या को पसंद आती है ना, હા હા. हम खरीद लेते हैं. અને ખરીદ છે ના મિલે તો? अरे खरीद से ना मिले तो हमें छीन लेते हैं. તો સુખનજી મહારાજ, તમે પણ કાન ખોલીને સાંભળી લો. આ રીતે રસ્તામાં રધતી ઘણી મયારીના ગોરસ લૂંટીને ખાધા છે, પણ આ પ્રભાવતીનું ગોરસ જરા દીતો જો. આ તો જો આ પટેલ આ બાજ હમી ઝપટ કરે સકલી. આ ઉંદેડી મગર મીંદડા હમી હવે અહીંયા ડામરોલ કરીને ફોરેન પાછો, આયલા હમી. અહીંયા ડામરોલ કરીને ફોરેન પાછો મૂસ્યા જ દે ને પાછી બડાઈની વાતું કરે. બડા કેમે બડા કહેવાય, મોટી રાખીએ મૂસ. ઘરે કઈક ચીજ લેવા જાય ને તો તાર ભાભીને પૂછ. પેલા તારું ઘરમાં હાલે તને કહી દો જ્યાં અહીંયા વાતો ન કરતી અમે. તો ક્યાંય બડાઈની વાત જ ન કરાય. નહીં બડાની વાત કરીએ કે ગમે એ કરીએ અમે. જઈ હોય ત્યાં અમારે ને તમારે કેટલા ટકા? નહીં તારની હું ઘાસનો સિંહો માગો જ ના પાડી દે સમજી લે. એ તો વ્યવહાર હોય તો લેવા આવી ને. હા તું જઈ હોય ત્યાં અમારી લઈને જ બેઠી હોય. ટૂંકા અમારા હાવેણા થઈ જાય તો લાવો ને અમારે હાલશે. હાવેણી તો મારે હાલશે. તે ભેગું કર્યું અટાણ સુધી. કીને ભેગું કર્યું? ત્યાં હા. કોઈ દી નવો તઈ હાવણા મારા ફરિયામાં તારા જ હાવણા પડ્યા લાગે. ત્યાં અમે હાવણાનો ભારો આખે આખો દીધો દુધારેથી. લઈ જાવ પાછો. ને પાછી વાતું કરે. પાછો જોતો જ લઈ જાવ ને. પણ હવે એમાં હું હરિયું કાઢી લીધું હરિયુંથી. જઈ હોય ત્યાં અમારી લઈને બેઠી હોય તમારે આમ ને તમારે આમ ને તમારે જ્યાં વાતું કરવાની નહીં અમારે કહી દઉં. કેમ? તો ક્યાંય બળાઈની વાત જ ન કરે. બળાઈની વાત કરીએ કે ના કરીએ?
અમારા ઘરની લોહીને મારા ઘરના મને ભલે સૂટા વેલના મારે મેં તને કોઈ દી હતર ભૂવન કીધું ઈ તો તારા ઘરનો એ પ્રશ્ન. પટેલ આને પૂછી લો મેં કોઈ દી કહ્યું ગામડે ગામડે રડે બધે. રડે બધાયને ખબર હોય હવની અમે તો અમારી ખાનદાની ઉપર જીવવાવાળા છે હા હા હા. અને અમે છે ને કોઈની કરતા નથી કારણ કે તારી ખાનદાની અમને ખબર એ છે. અમે બધાય છે ને, ગાડીના કઠોળામાં એમને ઢહડાતે એ આવે. અમે ભલે તને કહો કોથળા પર હું યદા હા, બરોબર છે ને હા. બનાવો માવો જઈએ હોય તે કાપી દે અમને તમારી ખબર છે શું છે? તમારા ઘરમાં હું હાલે ને અમને અમે એમ ન કરીએ પણ શું હાલે અમારા આ તો ઘરમાં? અમારા પટેલ ને બેઠા એટલે કહી દઉં આજ તને હા. તમારા ઘરમાં ખબર છે કાલ તારો હારો ખોઈલા પછી નરિયા ઉડાડતો હતો નરિયા ઉડાડતો ન ઉતારતો હશે હમણાં સોમાં હું ગયો ને એટલે. એમ છે હા જાવું તો પડશે ને મુકા હા ને મરી